અડાજણમાં કોંગ્રેસે જનતા રેડ કરી। દારૂના અડ્ડા પર કાર્યકરોએ દરોડા પાડ્યા। રેડ પાડતા દારૂડિયાઓ અડ્ડા પરથી ભાગ્યા હતા। અડ્ડા પરથી મોટી માત્રામાં દારૂ પણ ઝડપાયો છે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। તો સુરત શહેરના જે દેશી દારૂના અડ્ડા છે જે ધમધમી રહ્યા છે તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેડ કરવામાં આવી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ત્યાં રેડ કરી અને અડાજણ પોલીસ ત્યાં દોડતી થઈ ગઈ હતી। ત્યાં દારૂનો જે જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો। ત્યાંથી જે બુટલેગરો હતા તે ભાગ્યા હતા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા દારૂના અડ્ડા પર કોંગ્રેસ દ્વારા રેડ પાડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી દારૂના અડ્ડા ઉપર જનતાની રેડ કરવામાં આવી રહી છે। ત્યારે ગત રોજ શહેરના ઉગત કેનાલ રોડ ઉપર એટલે રાંદેર વિસ્તારમાં આવેલ ત્યાં સુરત શહેર કોંગ્રેસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ તમે દ્રશ્યો બતાવીશ કે આ આખો જે રોડ છે આ દારૂનો દેશી દારૂનો અડ્ડો છે અને આખો મેઇન રોડ ઉપર આવેલો છે અને આ મેઇન રોડની ટકોટક તેની બાજુમાં દેશી દારૂનો ધંધો ધમધમી રહ્યો હતો અને ત્યાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી અને ત્યાંથી આ રેડ પાડતા એ તમામ લોકો જે છે ભાગી છૂટ્યા હતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે। અહીં કેટલાક લોકો જે છે તમે બતાવીશ કે આ આખો જે દ્રશ્ય છે તે અહીં આ આખી અંદર અહીં દારૂનો ધંધો ધમધમી રહ્યો હતો અને અહીં જ અંદરની બાજુએ લોકોને બેસવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, પરંતુ રેડ પડવાની સાથે જ અહીં દોડધામ મચી ગઈ હતી। હાલ તો આખો જે છે રૂમ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। પોલીસે અહીં જે છે દારૂ વેચનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે। આપણે સ્થાનિક લોકો જોડે પૂછવાનો પ્રયાસ કરીશું કે આ દારૂનો ધંધો કેટલા વર્ષથી ધમધમતો હતો, કારણ કે જ્યારે મેઇન રોડ પર ધમધમતો હોય તો પોલીસ પેટ્રોલિંગ સામે મોટો સવાલ ઉઠી શકે છે। ભાઈ, આ દારૂનો ધંધો કેટલા વર્ષથી ધમધમી રહ્યો? 3 વર્ષથી ચાલુ છે। 3 વર્ષથી? કોઈ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે? 2-3 વાર ફરિયાદ કરવામાં આવી તો કોઈ રિએક્શન લેવા આવતું નથી। તમે સ્થાનિક છો? હા, અમે આગળની સાઈડ રહીએ છીએ। આ 3 વર્ષથી ચાલુ છે, પણ 2-3 વાર પોલીસવાળા ભાઈ હપ્તો લઈને ચાલ્યા જાય છે। આમાં પછી કોઈ આગળ કાર્યવાહી થતી નથી। આવે બંધ કરાવી ચાલતા થઈ જાય, સવારે પાછા આવે ને એને કામ ચાલુ થઈ જાય છે। બિલકુલ કે સ્થાનિક છે જેઓ પાછળની બાજુ રહી છે તેઓ જણાવી રહ્યા છે કે આ જે દારૂનો દેશી દારૂનો ધંધો છે છેલ્લા 3 વર્ષથી ધમધમી રહ્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હતી। જો બંધ કરી દેવી તો બીજે દિવસે ફરી સવારે શરૂ કરી દેવામાં આવતી હતી। એટલે 3 વર્ષથી ચાલુનો ધંધો ચાલતો હતો અને પોલીસના નજર હેઠળ ચાલતો હોય તેવું શક્ય હોય તેવું આ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, કારણ કે આ આખો મેઇન રોડ ઉપર છે। મેઇન રોડ ઉપર જ્યારે આ બાજુમાં ચચોટ દારૂનો ધંધો ચાલતો હોય તો આ પોલીસ ઉપર ખૂબ જ ગંભીર આક્ષેપો થયા હતું, વાત સામે આવી રહી સમગ્ર બાબતે। હાલ તો જે કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરીને આખી બંધ કરવામાં આવી છે, પોલીસ દ્વારા જે યુવકની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર બાબતે, પરંતુ હજી સુધી પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવ્યો નથી। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો જે પ્રમાણે 31 આવતીકાલે છે ને એ પહેલા અલગ અલગ જગ્યાએ દેશી દારૂ અને વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। એ બધીને રોકવા માટે જ્યારે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા, દરોડા પાડવામાં આવ્યા હતા। વિપુલ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। અમે કોંગ્રેસ ઉપર કાર્યાલય પર બેસીએ છીએ અને ખૂબ વધારે કમ્પ્લેન આવી રહી છે દારૂના અને ડ્રગ્સના દૂષણ બાબતમાં। મહિલાઓ અમારે ત્યાં આવીને બેસી રહી છે। અમારી સોસાયટી કે અમારા મોહલ્લાના લોકોની વાત પોલીસ સમજતી નથી ને પોલીસ પાસે જ્યારે કોંગ્રેસ પાર્ટી કે સામાન્ય માણસ જાય છે તો પોલીસ કહે છે કે કશે કંઈ નથી ચાલતું। મારી પાસે પોલીસની લખેલી સમજ છે કે એમાં લખે છે પોલીસ કે સુરત શહેરમાં કોઈ પણ વિસ્તારમાં દારૂના અડ્ડા કે અસામાજિક પ્રવૃત્તિ ચાલતી નથી, પણ જાહેરની અંદર આ ચાલતી પ્રવૃત્તિ સામે જ્યારે પોલીસ કોઈની વાત નહીં સમજતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી જનતાની સાથે મહિલાઓ સાથે રહીને આ રેડ કરી છે અને પોલીસને કરી બતાવ્યું છે કે જુઓ સાહેબ, ચારે ચૌટે અને ગલીના નાકે આ દારૂના અડ્ડાઓ ધમધમે છે। આ ડ્રગ્સ અને કેટલાક દૂષણો, સામાજિક દૂષણો છે તે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે અને લોકો વ્યથિત છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વ્યથિત છે
મહિલાઓ વિધવા થઈ રહી છે, બાળકો પરિવાર રજડાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી આ સામાજિક દૂષણ દૂર કરવા માટે જનતા રેડ કરી હતી. ગઈકાલે કયા સ્થળ પર રેડ કરી હતી, કયા પ્રકારનો માહોલ સર્જાયો હતો અને કઈ બોલાચાલી પણ થઈ હતી? ગઈકાલે અમે પહેલાં કતારગામ પાસે ગયા હતા, ત્યાં એક અડ્ડો ચાલતો હતો, પણ અમે ત્યાં પહોંચીએ પહેલાં લોકો બધો સામાન લઈને ભાગી ગયા. ત્યાર પછી અમે ડભોલીવાળા બ્રિજ પાસે ગયા, ત્યાં પણ એક અડ્ડો ચાલતો હતો, ત્યાં પણ લોકો ભાગી ગયા અમને જોઈને. અને આ અડ્ડા પર જ્યારે અમે આ ઉગટ કેનલ છે કઈ ને ત્યાં જીયા ચિકનની બાજુમાં જ એક અડ્ડો ચાલતો હતો, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો હતો ને લોકો મોટા પ્રમાણમાં બેસીને દારૂ પીતા હતા. અમારા જવાથી એ લોકોને કોઈ અસર થતી નહીં હતી, ખુલ્લેઆમ વગર દર કોઈ પણ એના વગર પીતા હતા. પણ જ્યારે પોલીસ આવવાની તૈયારી આવી એટલે લોકો ત્યાંથી ભાગી ગયા અને ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો. વિડીયોમાં કઈ બોલાચાલી પણ થતી હોતી? હા, ત્યાંના લોકો, ત્યાંના જે સોસાયટીના લોકો અમારી સાથે હતા, મહિલાઓ અને બધા, ને ત્યાં જે દારૂનો અડ્ડાવાળો તે બે એકદમ છાતી કાઢીને બેસીને દારૂ, જ્યાં સુધી પોલીસ નહીં આવી ત્યાં સુધી એ બેસી રહ્યો અને દારૂનો અડ્ડો છોડ્યો નહીં. અને